ભાઈ આ છે ફ્લેટ. તમારે જો ફ્લેટ લેવા હોય ને તો ફ્લેટની હાલત આ જ થવાની છે. જો તમે કંઈ કરાયું નહીં, ખાલી લાપી અસ્તર મરાયું તો તમારી લાપી કલર્સ બધું નીકળીને બધું બહાર જ આવી જવાનું દિવાલમાંથી. એટલે અમારે બંને રૂમમાં ખાલી લાપી અસ્તર હતું તો તમે જોઈ શકો છો રૂમની હાલત કેવી થાય છે. બંને રૂમમાં જ હાલત જ છે. જો ગાઈસ, એટલી ધૂળ આવે છે ને, આનું સોલ્યુશન શું હોય તો તમે મને કોને? આ બંધ જ નથી થતી ને ધૂળ. હવે પછી મારે આને પકડવી પડે, જે કચરો વાળવો પડે. ચાલો, કોને કોને સવારમાં કચરો વાળવો પડે છે કમેન્ટ કરો. કે એટલો ભેજ આવે છે ને કે ના પૂછો વાત. આ ફ્લેટમાં તો એટલી તકલીફ રહેવાની. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો સવાર પડી ગઈ છે, બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. આપણા જોડે સાવેણી આવી ગઈ છે. હવે આખા ઘરમાં પોતે પોતું નહીં, શું કરવાનું? કચરો વાળી દેવાનું. શું કરવાનું? કચરો વાળી દેવાનો. ને એક તો આ રૂમમાં એટલો ભેજ આવે છે ને. તમે હેલો ગાઈસ, પહેલાં તો કચરો વાળી દીધો. આપણા હાથમાં આવી ગયું છે પોતું. તમે જોઈ રહ્યા છો, બે રૂમમાં તો પતાવી દીધું છે. હવે ખાલી હોલ અને કિચન બાકી છે. એ હવે આપણે ફિનિશ કરવાનું છે. આ છે આપણી ડ્યુટી. આપણે આપણી ડ્યુટી હંમેશા કરવી જ પડે. હાઉસવાઈફ એટલે શું હોય? કચરા, પોતા, વાસણ, झाड़ू बर्तन पोछा पूरे दिन करती रहती है, फिर भी उसकी कदर नहीं होती है कभी. कहेवत है ने, કોઈ બી માણસ ગમે એટલું કરે, કોઈ બી માણસ કોઈ બીના માટે ગમે એટલું કરે, પણ જો એની કદર ના કરો ને તમે, તો તમારી કોઈ કિંમત જ નથી. ચાલો, રોટલી ખાવી થઈ તો શાક તો બની ગયું છે, કેમ કે સવારમાં તો બધા માટે ટિફિન બની ગયા હતા. તો આજે આપણે શાક બનાવ્યું છે ચોળી બટેકા. શાક બનાવ્યું છે ચોળી બટેકા. અને હવે થોડીક રોટલી બનાવી દઈશું. ચિનાંશભાઈને સ્કૂલે જવાનું છે, એમના માટે નાની નાની ઇડલી બને છે એમના લંચ માટે. અને હવે ઉઠ્યા છે બી, હવે 11 વાગે ઉઠ્યા. રાતે સુવાનું નહીં, રાતે 12 વાગે 1 વાગે સુવાનું અને પછી સવારે 11 વાગ્યા સુધી સૂઈ રહેવાનું. જલસા જ આમનો છે. હા, આપણે તો શું આજ કરવાનું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારે નાના નાના છોકરાઓને લંચ બોક્સમાં શું આપવું એ તમને ખબર નથી પડતી, તો તમારા માટે હું નાની નાની ઇડલી બનાવું છું. તેમાં આજુબાજુ મકાઈ મૂકીને હું બનાવીશ. તો એના માટે જોશે મકાઈ અને ખીરું. આપણે મકાઈને આવી રીતે ગોઠવી દેવાની છે વાટકીમાં, પછી એમાં બેટરને નાખી દેવાનું છે નાની નાની. જો આપણી ઇડલી આવી રીતે તૈયાર થશે, હવે એને મૂકી દેવાની છે. હમણાં રેડી થાય એટલે હું તમને બતાવું. 5-10 મિનિટ એને મૂકી દેવાની છે બાફવા માટે. બફાઈ જાય પછી રેડી થઈ જશે. ચાલો, તો ખીરું લીધું છે, એને આટલું ઠીક રાખવાનું છે. મેં જે વ્હાઈટ કલરનું રેગ્યુલર ખીરું યુઝ કરતા ને, આપણે ઇડલી જ બનાવવાની છે, પણ નાના છોકરાઓને પસંદ આવે ને એવી નાની નાની ઇડલી બનાવવાની છે. આપણે જો નાની નાની વાટકી લીધી છે, એમાં તેલ લગાવી દઈશું પહેલાં.